તો આ સાથે જ સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। લખતર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ પડતા માર્ગ ઉપર પાણી વહેતા થયા છે। અણિયારી, ઓળક, સાકર, વડેખણમાં વરસાદ વરસ્યો છે। તો વરસાદ પડતા માર્ગ ઉપર પાણી વહેતા થયા છે। તો અણિયારી, ઓળક, સાકર, વડેખણમાં વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા માર્ગ ઉપર પાણી વહેતા થયા છે। અણિયાળી, ઓળક, સાગર અને વડેખણમાં વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદ પડવાને કારણે માર્ગ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। તો અણિયાળી, ઓળક, સાગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। લખતર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે। તો વડેખણ, ઓળકમાં વરસાદ વરસ્યો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ધર્મેન્દ્ર, સુરેન્દ્રનગરના લખતર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે, કેવી છે ત્યાંની પરિસ્થિતિ? જી, વાત કરવા જઈએ તો આખા દિવસના અને લાંબા સમયના બફારા અને લાંબા સમયના વરસાદ બાદ અતિશય ગાળો વરસાદનો થઈ ગયો હતો। એમાં બપોર પછીના વરસાદના કારણે સારો વરસાદ પડ્યો હતો। 30 મિનિટની અંદર 30 mm વરસાદ વરસી ચૂક્યો છે। હાલ વરસાદ ચાલુ છે, જેમાં છારદ, ઓળક, ડેરવાડા, માલિકા જેવા ગામની અંદર અને તલવણી જેવા ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો। ખાસ કરીને જોવા જઈએ તો તાવી, તલસાણા જેવા ગામોની અંદર અતિશય વરસાદના કારણે ગામોની અંદર પાણી વહેતા થયા હતા। જી, સમગ્ર માહિતી બદલ આભાર।